સરસ મજાના હવનકુંડ છે અલગ અલગ ને બધી કઈ તૈયારી શરૂ છે, મંડપ સર્વિસ પણ શરૂ છે। હાલો મિત્રો, જો સરસ મજાની સ્ટેજની તૈયારી છે, તમે જોઈ શકો છો। એકદમ પરફેક્ટ તૈયારી કામગીરી ચાલુ છે, બધા લોકો કામગીરી કરી રહ્યા છે। અને સ્ટેજ જોઈ શકો છો, આ બધા મંડપ છે ને એ રસોઈ વિભાગના છે। અહીંથી આપણે રસોઈ વિભાગ શરૂ થવાનો છે। કાળિયા કુવાના મેરડીમાંના દર્શન કરી લેજો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર। હાલો મિત્ર, જય માતાજી, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં દેશો। અમારે એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે બ્લોક ચાલુ કર્યો છે ભાવનગર સોમનાથ હાઈવે ઉપરથી। ભાવનગર સોમનાથનો હાઈવે તમને બતાવી દઉં। તો આ છે આપણે ભાવનગર હાઈવે, ભાવનગર સોમનાથ તળાજા ડિસ્ટ્રિક્ટ। અને આપણે આવી ગયા છીએ કાળિયા કુવાના મેરડીમાં, એ મેન ગેટ એ રોડ ઉપર। તો તમને બતાવી દઉં રોડ ઉપર કેવો ગેટની તૈયારી છે। તો આ છે આપણે કાળિયા કુવાના મેરડીમાં ચોથા પાટ ઉત્સવની તૈયારી। અહીંયા છે બોર્ડ માતાજીનું, કાળિયા કુવાના મેરડીમાં લાકડિયા। તો લાકડિયા ગામ આપણે જવાનું છે મેરડીમાંના મંદિરે, અને માતાજીનો ચોથો પાટ ઉત્સવ છે। તો કેવી તૈયારી છે એ બધું મિત્ર તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આગળ તૈયારી કેવી છે એ બધું બતાવશું। તો હાલો મિત્ર, મળીએ આગળ। હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ કાળિયા કુવાના મેરડીમાં। સરસ મજાનું આયોજન છે, તમને પાછળ બેકગ્રાઉન્ડ બતાતું થશે સરસ મજાનું। ના છે આપણે માતાજીનો ગેટ, મેન ગેટ તમે જોઈ શકો છો। મંડપની શરૂઆત થઈ ગઈ છે, મંડપને બધું નાખવામાં આવે છે। અને સરસ મજાનો હવનકુંડ શરૂ છે, તમને હવનકુંડ બતાવી દઈએ। જો માતાજીનો આ છે આપણે માતાજીનો હવનકુંડ અહીંયા સરસ મજાનો સવારમાં જ શરૂ થઈ જશે, તમે જોઈ શકો છો। એકદમ મસ્ત લોકેશન છે। અહીંયા આપણે માતાજીની પધરામણી કરવાની છે, પછી કામગીરી બધી ચાલુ છે। સરસ મજાના હવનકુંડ છે અલગ અલગ ને બધી કઈ તૈયારી શરૂ છે, મંડપ સર્વિસ પણ શરૂ છે। અહીંથી આપણે માતાજીના દર્શન કરવા જવાના છે। તો હાલો મિત્રો, પહેલાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, પહેલાં માતાજીના દર્શન કરી લેવી, અને પછી તમને આગળ સ્ટેજના કેવો પ્રોગ્રામ છે, કેવી રીતે તૈયારી છે એ બધું બતાવી। હાલો મિત્રો, તો સરસ મજાનું બોર્ડ છે માતાજીનું, માં કાળિયા કુવાના મેરડીમાં લાકડિયા ધામ, તમે જોઈ શકો છો। આપણે માતાજીના દર્શન કરવાના છે, તો મંદિરના દર્શન કરાવી બધા યુટ્યુબ ફેમિલી મિત્રને। મેન ગેટની તૈયારી છે, હજી બધી તૈયારી ચાલુ છે, તમે જોઈ શકો છો। અલગ અલગ બધી સુવિધા, અને આ છે આપણે માતાજીનું મંદિર। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને દર્શન કરાવી। આ છે આપણે માતાજીનો હવનકુંડ, તમે જોઈ શકો છો। હાલો મિત્ર, તમને માતાજીના અલગ અલગ દર્શન કરાવી। બધા ભાઈઓ જો લાઇટ ડેકોરેશનનું કામ કરી રહ્યા છે। શણગાર કેવો છે મિત્ર કહેજો, એકદમ મસ્ત। કાળિયા કુવાના મેરડીમાંના દર્શન કરી લેજો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર, માતાજીના દર્શન કરી લેજો। કાળિયા કુવાના મેરડીમાંના ભુરિયાવાળા ગામ મેરડીમાંના ના ભાઈઓ બધા જો લાઇટ ડેકોરેશનનું કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। આ બાજુ પણ લાઇટ ડેકોરેશનનું કામ શરૂ છે, તમે જોઈ શકો છો કેવું ડેકોરેશન છે મિત્ર। બધું કામગીરી શરૂ છે, અત્યારે ફૂલ તૈયારી છે માતાજીના પાટ ઉત્સવની, ચોથા પાટ ઉત્સવની। કેવો નજારો છે મિત્ર કહેજો, મંદિરનો શણગાર કેવો છે, કેવો નજારો લાગ્યો મિત્ર કહેજો। હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્ર, જો બીજા મંદિરના તમને દર્શન કરાવી દઈએ। મેન મંદિર આ જ ગણાય છે આપણે કાળિયા કુવાના મેરડીમાંનું, બાજુમાં નવું મંદિર છે, આ નવું મંદિર છે, અને આ મેન મંદિર છે, તમે જોઈ શકો છો। આપણે આ વડલાવાળા મેરડીમાં તરીકે ઓળખાય છે, તમે જોઈ શકો છો। બહુ જૂનો વડલો છે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને માતાજીના દર્શન કરાવી ખાસા સ્થળના, જૂના સ્થળના। તો જો આ છે આપણું મેન મંદિર માતાજીનું, બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો। મંદિરનો શણગાર કેવો છે મિત્ર એક કમેન્ટ કરી દેજો। માતાજીના નામની સરસ મજાનું મંદિર છે, બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો। માતાજીના જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં, એક કમેન્ટ કરી દેજો। તો હાલો મિત્ર, મળીએ વિડીયોમાં આગળ વાત કરીએ। તો તમે જોઈ શકો છો કાળિયા કુવાના મેરડીમાં
પાટ ઉત્સવ મહાનો પાટ ઉત્સવ ચોથો પાટ ઉત્સવ છે. ચોથો ભવ્ય સંતવાણી કાર્યક્રમ તથા લોક ડાયરો રાખવામાં આવ્યો છે 26/4/2026 રાત્રિના 8 કલાકે. સ્થળ છે મૂળ લાકડિયા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. કલાકારોની વાત કરીએ તો દેવાયતભાઈ ખવડ, રમણીકભાઈ ધાંધલિયા, ભગવતીબેન ગોસ્વામી, પિયુષભાઈ મિસ્ત્રી અને શક્તિસિંહ ઝાલા. અલગ અલગ ઘણા કલાકારો આવવાના છે. તો એનો ઉત્સવ પણ તૈયારી કેવી છે તમને આગળ બતાવીશું મિત્ર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને એક સરસ મજાની સુવિધાવાળો હોલ બતાવી દઈએ. બાળકો માટે અલગ અલગ સુવિધા છે રહેવા કરવા માટેની. તો હાલ મિત્ર, આ છે આપણો મસ્તીનો માતાજીનો હોલ, જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આરામ ગૃહ તરીકે પણ ઉપયોગમાં આવે છે અને જમણવાર તરીકે પણ ઉપયોગમાં આવે છે. તમે જોઈ શકો છો, અહીંથી તમે ચા પાણી ઠંડા નાસ્તો પણ કરી શકો છો. સરસ મજાની સુવિધા છે. અલગ અલગ પંખા પણ સરસ છે અને નાના બાળકોના ઘોડિયા પણ રાખવામાં આવે છે. તમને બતાવીએ આગળ. હાલા મિત્ર, જો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા હોય એના માટે સ્પેશિયલ નાના બાળકો માટે ઘોડિયા પણ છે. ઠંડા પાણીનો ફ્રીજની પણ સુવિધા છે. સરસ સુવિધા છે. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કાળિયા કૂવાના મેલડીમાંના તમને સરસ મજાના કાળિયા કૂવાના પણ દર્શન કરાવી દેવી. હાલો મિત્ર, જો લોહી કુવાયકા પ્રમાણે કહેવામાં આવે તો અહીંયા સરસ મજાનો કાળિયા કૂવાના મેલડીમાંનો કાળિયો કૂવો છે. ગમે એટલો દુકાળ પડે પણ આ કૂવામાં આપણે પાણી ખૂટતું નથી, એવો ઇતિહાસ છે માતાજીનો. એક માણસોને લોકવાયકા છે, તમે જોઈ શકો છો. આ પાણી અત્યારે ફૂલ ઉનાળાની સિઝન છે પણ પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો. કૂવામાં પાણી છે અને આજુબાજુમાં પાણીની અછત છે, પણ આ કૂવામાં તમને સરસ મજાની પાણીની સુવિધા મળી રહેશે. અને અહીંથી મંદિરનો વ્યૂ કેવો છે મિત્ર કહેજો. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને અલગ આપણે સરસ મજાનો જે 26 તારીખે ઉત્સવ છે, દેવાય ખવડ ને ઘણા અલગ અલગ કલાકારો આવવાના છે. તો તેની તૈયારી કેવી છે, ડેકોરેશન કેવું છે, સ્ટેજ કેવો ગોઠવવામાં આવ્યો છે અલગ અલગ, તો બધું મિત્ર તમને વિડીયોમાં આગળ કહેશું. હાલો તો આપણે જઈએ છીએ સ્ટેજ પ્રોગ્રામની સરસ મજાની સુવિધાએ. તો મળવી સ્ટેજ પ્રોગ્રામની સુવિધાએ કેવી કેવી સુવિધા છે એમ. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, જો સરસ મજાની સ્ટેજની તૈયારી છે, તમે જોઈ શકો છો. એકદમ પરફેક્ટ તૈયારી, કામગીરી ચાલુ છે. બધા લોકો કામગીરી કરી રહ્યા છે. અને સ્ટેજ કેવું છે મિત્ર કહેજો. તમને બતાવ્યું તો ફરતું લોકેશન જો. આપણે જે ઉત્સવ છે કાલે પાટ ઉત્સવ, સરસ મજાનું આયોજન છે. કલાકારો બધા આવવાના છે, દેવાયતભાઈ ખવડ, અલગ અલગ. તો આવી તૈયારી છે અને જે તૈયારીનું કામગીરી બધી ચાલુ છે. તો કેવું લોકેશન છે મિત્ર કહેજો. હાલો મિત્રો, જો સરસ મજાનું આયોજન છે. તમને સરસ મજાનો રસોઈ વિભાગ બતાવી દઉં. રસોઈ વિભાગ કેવી રીતે છે અલગ અલગ તમે જોઈ શકો છો. આ બધા મંડપ છે ને એ રસોઈ વિભાગના છે. અહીંથી આપણે રસોઈ વિભાગ શરૂ થવાનો છે. અને આ બાજુમાં છે સ્ટેજ પ્રોગ્રામ છે આપણે કલાકારો માટે સ્પેશિયલ. કેવું લોકેશન છે મિત્ર કહેજો. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર અવશ્ય પધારજો કાળિયા કૂવાના મેલડીમાં. એ 26/4/2026 તો અવશ્ય પધારજો બધા મિત્ર. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર, જો સરસ મજાનું તમને આયોજન બતાવ્યું. સ્ટેજ પ્રોગ્રામનો અલગ અલગ તૈયારી ચાલુ છે અને સરસ મજાનું મંદિરના પણ દર્શન કરાવ્યા અને અલગ અલગ સુવિધા બતાવી. અને તમને હજી એકવાર પણ લોકેશન બતાવી દઈએ કાળિયા કૂવાના મેલડીમાંનું. તો તમે જોઈ શકો છો, સરસ મજાની સુવિધા તૈયાર થઈ ગઈ છે. હજી સુવિધા બધી ચાલુ જ છે, કામગીરી ચાલુ છે. 50% ઉપર કામગીરી થઈ ગઈ છે. હવનકુંડ ને મંદિર ને બધું શણગારવામાં આવે છે. અને આ બાજુ તમે જુઓ તો ઠંડા પાણીનું બરફ છે, ઠંડુ ફ્રીજ મેકવામાં આવ્યું છે. આ છે આપણે માતાજીનો મેન ગેટ. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો. અને આ છે લોકેશન આપણે તમે જોઈ શકો છો. અત્યારે પણ ફોક્સ લાઇટનું રિપેરિંગનું કામ બધું અલગ અલગ ચાલુ છે, ડેકોરેશનનું કામ. આવો નજારો છે. તો મિત્ર કેવો નજારો લાગ્યો કહેજો. અલગ અલગ લોકેશન તમને કેવા લાગ્યા મિત્ર કહેજો. એક કમેન્ટ કરી દેજો મેલડીમાંની નામની. અને સ્ટેજ પ્રોગ્રામની તૈયારી તમને કેવી લાગી મિત્ર કહેજો. હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે. તો હાલો મિત્ર, મળીશું એક નવા વિડીયોમાં. તો વિડીયો તમને ગમ્યો હોય ને તો એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને એક સરસ મજાની મેલડીમાંના નામની કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્ર, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા યુટ્યુબ ફેમિલી મિત્રને જય માતાજી, બાય બાય.